પિતા પુત્રનું 20 વર્ષે થયું મિલન। ઉત્તર પ્રદેશનો ગુમ યુવાન 2 દાયકા પછી ભુજમાંથી મળી આવ્યો। પિતા પુત્રનું 20 વર્ષે થયું મિલન। ભુજ તારીખ 10 માર્ચ 2026। ઉત્તર પ્રદેશના રાયબરેલી જિલ્લાના નરેન્દ્રપુર વિસ્તારનો યુવાન પ્રમોદ કુમાર ઉંમર વર્ષ 25 ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી। ઘેરથી નીકળ્યા પછી તે વિવિધ રાજ્યોના શહેરો ગામોમાં સતત રખડતો ભટકતો રહ્યો હતો। ઉપર આબ નીચે ધરતી, ક્યાંક ખાવાનું ન મળ્યું તો ક્યાંક સૂવાનું ન મળ્યું। ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરતો રહ્યો। પરિવારજનો તેની સતત ચિંતા સેવી રહ્યા હતા। વર્ષોના વર્ષો વીતી ગયા, તેમાં તડકો, વરસાદ અને મુશ્કેલી વેઠતો 20 વર્ષ પછી તે અચાનક રેલવે મારફતે ભુજ પહોંચ્યો હતો। રેલવે સ્ટેશનેથી ખાવડા રોડ પગે ચાલતો હતો ત્યારે માનવ જ્યોતના વાલજી કોહલીને મળી આવતા તેને માનવ જ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ બાલારા કચ્છ મધ્ય આશ્રય આપવામાં આવ્યો। તેના લાંબા વાળ દાઢી કટિંગ કરાવી તેને સ્નાન કરાવી નવા વસ્ત્રો પહેરાવી 3 ટાઈમ ભોજન પીરસવામાં આવ્યું। ભુજની માનસિક આરોગ્યની હોસ્પિટલમાં તેની સારવાર કરાવતા તે સ્વસ્થ બન્યો હતો। જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજના સિનિયર પેરાલીગલ વોલેન્ટિયર પ્રબોધ મુનવરના માર્ગદર્શન હેઠળ માનવ જ્યોતના સામાજિક કાર્યરત રીતુબેન વર્માએ ઉત્તર પ્રદેશ પોલીસની મદદ લઈ તેના ઘર પરિવારો શોધી કાઢતા તેમના ભાઈ તીરથ રામ તથા પુત્ર વિકાસ સમાચાર મળતા જ ત્રીજા દિવસે ભુજ આવી પહોંચ્યા હતા। પુત્ર વિકાસના જણાવ્યા મુજબ પિતાએ ઘર છોડ્યું ત્યારે તેની ઉંમર માત્ર 4 વર્ષ હતી। આજે તે 24 વર્ષનો થઈ ચૂક્યો છે। પુત્રને કાંઈ યાદ આવતું નથી। તેણે પિતાને પહેલી વખત જોયા। તેના ભાઈના જણાવ્યા મુજબ ભાઈ પ્રમોદ કુમાર ઘરેથી કામે જવા નીકળ્યા હતા અને 20 વર્ષ પહેલાં ત્યાંથી ગુમ થયા હતા। પિતા પુત્ર અને બંને ભાઈઓનું 20 વર્ષ પછી મિલન થતાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા। દરેકની આંખમાં અશ્રુના ધોધ વહ્યા હતા। આખરે તે 51 વર્ષનો થઈ પોતાના ઘર પરિવાર સુધી પહોંચ્યો છે। વર્ષ 2023માં પતિની ખૂબ જ રાહ જોયા પછી તેની ચિંતામાં પત્ની મૃત્યુ પામી હતી। માનવતાના આ કાર્યમાં પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, દીપેશ શાહ, આનંદરાય સોની, સહદેવસિંહ જાડેજા, કનૈયાલાલ અબોટી, રફીક બાવા, મનસુખભાઈ નાગડા, દિલીપ લોડાયા સહભાગી બન્યા હતા।